અત્યાર સુધીમાં જીજી હોસ્પિટલમાં બાળરોગ વિભાગ ખાતે કુલ 7 દર્દીઓ દાખલ થયેલા છે, જેમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળેલ હતા. એ 7 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવી ગયેલા છે અને એમાંથી 5 દર્દીઓના મૃત્યુ થયેલા છે અને બીજા 2 બાળકો છે જે અત્યારે હાલ સારવાર હેઠળ છે અને તેમની તબિયત સુધારા પર છે. અને આ જે 7 દર્દીઓના જે શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના રિપોર્ટ ચાંદીપુરા માટે નેગેટિવ આવ્યા હોવાથી અમે જે એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ જે એઈએસના આગળ બીજા કયા વાયરસના લીધે આ રોગ થાય છે તેના માટે અમે આગળ ઉપર એ રિપોર્ટ મોકલેલા છે, જેનો રિપોર્ટ અમને ટૂંક સમયમાં પ્રાપ્ત થઈ જશે. બીજું એ કહેવાનું કે જીજી હોસ્પિટલ ખાતે બાળરોગ વિભાગમાં પીઆઈસીયુમાં આવા બાળકોની સારવાર માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે અને જેમાં આઈસીયુ બેડ્સ, ડોક્ટરો અને દવાઓ તમામ પ્રકારનું પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આથી જ્યારે પણ કોઈ પણ એવા શંકાસ્પદ કેસ જેવા કે તાવ આવવો, ઉલટી થવી, આંચકી આવી અને બેભાન થઈ જવું, આવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો તરત જ બાળકોને જીજી હોસ્પિટલ ખાતે લઈ આવવા માટે વિનંતી છે.